માણસાના સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસને ધરતી રત્ન એવોર્ડ એનાયત કરાયો. અમદાવાદના સરદાર રાષ્ટ્રીય સ્મારક ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ધરતી રત્ન એવોર્ડનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા. શિક્ષણ, આરોગ્ય, આર્થિક તથા સામાજિક ઉત્કર્ષ અને સામાજિક સમરસતા જેવા વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ કરનાર સંસ્થાકીય તેમજ વ્યક્તિગત એવોર્ડ અર્પણ કરાયા હતા. વિશેષ કરીને માણસાના સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસને મુખ્યમંત્રીના હસ્તે ધરતી રત્ન એવોર્ડ એનાયત કરાયો હતો. સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસને વિવિધ સેવાઓ તથા જનજાગૃતિ માટે આ એવોર્ડ એનાયત કરાયો છે. સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે એવોર્ડ મળવા બદલ આશીર્વાદ ફાઉન્ડેશન તથા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. દિનેશભાઈ વ્યાસની વાત કરીએ તો તેઓએ વિધાનસભામાં અધ્યક્ષોના અંગત સચિવ તરીકે વર્ષો સુધી સેવાઓ આપી છે. હાલમાં તેઓ માણસામાં આનંદીમાના વડલા ખાતે વિવિધ સેવા કાર્યો કરી અનેક લોકોને મદદરૂપ થવા પ્રયાસ કરી રહ્યા છે. જેમાં માણસામાં ફિઝિયોથેરાપી સેન્ટર, જીવદયા, મહિલાઓ માટે અનેકવિધ સરકારી સેવાઓનો લાભ આપવા સતત મહેનત કરી રહ્યા છે. તેના ફળ સ્વરૂપે તેઓને ધરતી રત્ન એવોર્ડ એનાયત કરાયો છે, જે માણસા પંથક માટે ખૂબ જ ગૌરવ